ગુજરાતમાં અને આ દેશમાં દર 5 વર્ષે લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ આવતી હોય છે. આ વખતે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને શહેરોમાં એક જ દિવસે મતદાન છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2-3 દિવસથી ગરમી સમગ્ર ગુજરાતમાં વધારે છે, પણ ગુજરાતના મતદારો જાગૃત મતદારો છે. પોતાના મતનો અધિકાર અને મતની કિંમત જાણે છે. ગમે તેટલી ગરમી હશે છતાં પણ આ વખતે ગત ચૂંટણીમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે મતદાન થયું એના કરતાં પણ વધારે મતદાન થવાનું છે. અને સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના ઓનોતા પુત્ર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભાના સભ્ય અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આ દેશના બંને આગેવાનો જે સમગ્ર ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન એરિયા એટલે અમદાવાદ શહેર હોય, વડોદરા હોય, રાજકોટ હોય, જામનગર હોય, જૂનાગઢ હોય, ભાવનગર હોય, ગાંધીનગર, આ તમામ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને શહેરી વિસ્તારનો વિકાસ થાય, શહેર સ્વચ્છ રહે, રસ્તાઓ સારા રહે, ઓવરબ્રિજ, અંડરબ્રિજથી માંડીને અનેક કામો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા છે. ત્યારે આ ચૂંટણીમાં જય જયકાર ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. અને 98 થી 100% અમુક વિસ્તારમાં તો ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો ચૂંટાવાના છે.